હલો, હાજી પૂનમબેન નો નંબર છે સર આ? હાજી તો સર મારે કામ હતું થોડુંક. હા બોલો ને. હું જામખંભાળિયાથી અહીંયા દિલ્હી આવ્યો છું હમ કે જે મારી હારે અત્યાચાર થયો છે એ સંસદ ભવનમાં રજૂ કરવા માટે. હમ તો ત્યાં જઈને મેં કીધું ને તો મને કે તમારા કોઈ ન્યાના હોય ને એનું એ કે ફોન કરાવો એટલે અમે તમને ગેટ પાસ કાઢી દઈ પછી કે તમને અંદર જવા દઈ. બરાબર. તો સર મને અંદરથી ગેટ પાસ પૂનમબેનને કહીને કઢવી દો ને. મારી જે તકલીફ છે, મારી જે પીડા છે, મારી માથે જે અત્યાચાર થયું છે એ મારે અહીંયા દર્શાવવું છે કે આટલું મારી માથે થયું છે. પાર્લામેન્ટ ચાલુ હોય ને ત્યારે જ જવા દે, બાકી નથી જવા દેતા અંદર. ના ના, મને કીધું અત્યારે પાર્લામેન્ટ અત્યારે હું ત્યાં જ છું. ભાઈ આજે રજા હોય ચંદુભાઈ, શનિ રવિ સેન્ટ્રલ બંધ ને અત્યારે કોઈને એલાવ જ નથી. હા, અત્યારે એલાઉડ નથી એ તો મને ખબર છે. ઈ 3 દી મંજૂરી આવે, 3 દી મંજૂરી આવે. પોલીસ તપાસ ને ઘણું છે. અઠવાડિયા 15 દિવસ પહેલા દેવું પડે, હવે બદલી ગયા છે નિયમો. તો હવે કહીએ હું ફરી કોશિશ કરું. તમારે કહીએ દઉં. 3 દિવસે મંજૂરી આવે અહીંયા તમારે ગેટ પાસ માટે. ભલે કઈ વાંધો નહીં. તો હું સોમવારે તપાસ કરજો તમે. હો, તો હું અહીંયા રોકાઈ જાઉં. ઈ તમારી ઈચ્છા, મેં તો તમને કીધું નથી. ત્યારે મેળ પડશે જ નહીં. એટલે પાર્લામેન્ટ ચાલુ છે ત્યારે જ મેળ આવશે. પાર્લામેન્ટ કેદી ચાલુ થઈ તમને ખ્યાલ હશે? ફેબ્રુઆરી મહિનામાં. ફેબ્રુઆરી મહિનામાં. હા તો ત્યાં જ મેળ પડશે. હા. ઓકે, હાલો તો ફેબ્રુઆરી મહિનામાં આપણે રાખીએ. તો આ ભલે. પૂનમબેન ને જરીક મારા મેસેજ પુગાડી દેજો. તમારો આભાર. ભલે ભલે.